દાહોદ જિલ્લાના જાલોદમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાતમાં એમ્બ્યુલન્સ મારફતે નશીલા પદાર્થની હેરાફેરી થતી હોવાની બાતમી જાલોદ પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું। તે દરમિયાન શંકાસ્પદ એમ્બ્યુલન્સને અટકાવી પોલીસે તેની તલાશી લેતા એમ્બ્યુલન્સમાંથી આશરે 500 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલા આ નશીલા પદાર્થની બજાર કિંમત આશરે 86 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાલોદ પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમની મદદ લીધી હતી। ફોરેન્સિક ટીમ દ્વારા જપ્ત કરાયેલા પદાર્થનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ફોરેન્સિક તપાસ બાદ જપ્ત કરાયેલો પદાર્થ ખરેખર કયો નશીલો પદાર્થ છે અને આ સમગ્ર હેરાફેરીના રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે। જાલોદ પોલીસની આ કાર્યવાહી બાદ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે। જાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ મુનખોસલા ગામે આજરોજ એક જાલોદ પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે કામે હકીકત એવી છે કે જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સર્વેલન્સના પોલીસ કર્મચારી વિક્રમભાઈ તેમજ તેમની સાથે રહેલ અન્ય પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન તેમને એક માહિતી મળેલી કે ભાઈ એક સફેદ કલરની એમ્બ્યુલન્સ પૂર ઝડપે જઈ રહેલી છે, જેથી તે એમ્બ્યુલન્સ તેમને શંકાસ્પદ લાગતા તે એમ્બ્યુલન્સને રોકી અને અંદર બેસેલ ડ્રાઈવર સાથે એમ્બ્યુલન્સના પાછળનો દરવાજો ચેક કરતા પાછળ નાર્કોટિક્સના જે પોસ્ટ ડોડાના થેલા મળી આવેલ હતા, જેનું કુલ વજન 575 કિલો પોસ્ટ ડોડા હતા, જેની અંદાજિત આશરે કિંમત 86,30,000 જેટલી થાય છે। જે અનુસંધાને આ ડ્રાઈવરને પૂછપરછ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા આની સઘન પૂછપરછ કરતા જે પોસ્ટ ડોડાનો જથ્થો હતો મંદસૌરથી બાડમેર ખાતે લઈ જવાનો હતો અને આ અનુસંધાને જાલોદ પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામિત સાહેબ ચલાવી રહેલ છે।